કેરીની સિઝનમાં કેરી ખાઈને લોકો ગોટલીને ફેંકી દેતા હોય છે, પણ શું તમે એ જાણો છો કે કેરીની ગોટલીમાંથી તમે આટલો સરસ મુખવાસ બનાવીને રેડી કરી શકો છો, જે માત્ર વર્ષમાં એક જ વાર બને છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે ખૂબ જ હેલ્પફુલ હોય છે અને બીજા ઘણા બધા ફાયદા હોય છે. તો ચાલો જોઈ લઈએ તેની ડિટેલ રેસીપી. તો ગોટલીને 5 થી 7 દિવસ માટે તડકામાં સૂકવી લેવાની છે. ત્યારબાદ તેને આ રીતે બંને બાજુથી શેકી લઈશું, જેથી કરીને ગોટલીને તોડવી ખૂબ જ ઇઝી થઈ જાય. તો આ રીતે બંને સાઈડ હલકી હલકી શેકાઈ જાય ત્યારબાદ તેને કાઢી લઈશું. સેમ એવી જ રીતે બીજી બધી ગોટલી પણ શેકી લઈશું. ગોટલીને લો ફ્લેમ પર જ શેકીશું. તો આ રીતે આપણે બધી ગોટલી શેકી લીધી છે. હવે તેને આ રીતે તોડીશું. ગોટલી આખી જ બહાર નીકળે એ રીતના તોડીશું. આવી રીતે હળવા હાથે 2-3 વાર ટેપ કરીશું એટલે ઇઝીલી ગોટલી નીકળી જશે. તો તમે જોઈ શકો છો ગોટલીને શેકવાના કારણે ઇઝીલી ગોટલી નીકળી ગઈ છે. એવી જ રીતે બાકી રહેલી ગોટલી પણ કાઢી લઈશું. હવે ગોટલીમાં રહેલ ફોતરાવાળો વધારાનો પાર્ટ છે એને કાઢી લઈશું. ત્યારબાદ એક કડાઈમાં પાણી લઈશું અને તેમાં ગોટલી નાખી દઈશું. હવે તેમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, જેથી કરીને ગોટલીમાં રહેલ કડવાશ દૂર થઈ જાય. ઢાંકીને તેને 5 થી 10 મિનિટ માટે કૂક કરીશું. ત્યારબાદ પાણી નિતારીને ગોટલીને બહાર કાઢી લઈશું. થોડી વાર માટે ઠંડી થવા દઈશું. ત્યારબાદ તેને નાના ટુકડામાં કટ કરી લઈશું. તો આ રીતે બધી જ ગોટલી કટ થઈ ગઈ છે. હવે તેને આખા દિવસ માટે તડકે સૂકવી લઈશું. ત્યારબાદ એક કડાઈમાં એડ કરીશું તેલ. ગોટલીને સૂકવ્યા બાદ આપણે સિમ્પલ સેલો ફ્રાય જ કરીશું. જો તમે ડીપ ફ્રાય કરવા ઈચ્છતા હો તો પણ કરી શકો છો. તો આ રીતે ગોટલીને તેલમાં એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. ત્યારબાદ એડ કરીશું તેમાં મીઠું, સંચળ પાવડર. અહીંયા આપણે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીશું, કેમ કે બાફતી વખતે મીઠાનો યુઝ વધારે કર્યો હતો. તો બસ આ રીતે 3 થી 4 મિનિટ માટે જ કૂક કરીશું. ત્યારબાદ તેને હીટ પરથી રિમૂવ કરી લઈશું. તો તૈયાર છે ક્રન્ચી, હેલ્ધી ગોટલીનો મુખવાસ. તો તમે પણ જો ગોટલીને ફેંકી દેતા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું